Namaste everyone. Welcome back to our eye awareness podcast. Today's topic is 365 days of cataract. I'm your host and optometrist, and today we are discussing the very common myth that is prevalent. Cataract surgery should not be done in summer. To talk about this, we have our expert Dr. Rupam Desai. Welcome, ma'am. થેન્ક યુ, ગ્લેડ ટુ બી હિયર. થેન્ક યુ મેમ. સો મેમ, આપણે ત્યાં જ્યારે પણ પેશન્ટ્સ આવે ત્યારે સૌથી કોમન જે સાંભળવા મળે કે ગરમીમાં તો ઓપરેશન ના થાય, એ કેટલું સાચું અને કેટલું જૂઠું? એકચ્યુઅલી આ ઘણી ઓલ્ડ મિથ છે, ઇટ્સ વેરી ઓલ્ડ મિથ, અને આ એકદમ બિલકુલ જ રોંગ છે. હવેના જમાનામાં ઇટ ઇઝ નોટ વેલિડ, બીકોઝ અત્યારે આપણે જે સર્જરી કરીએ એકદમ એડવાન્સ ટેકનોલોજીથી કરીએ. ઓપરેશનનો ચીરો એટલો બધો નાનો હોય કે 24 કલાકમાં જ એ હીલ થઈ જતો હોય છે, એટલે એમાં સિઝન સાથે એને કોઈ જ લેવા દેવા નથી. એટલે સિઝન પર જવાની આજના જમાનામાં બિલકુલ જ જરૂર નથી. એની સિઝન ઇઝ પરફેક્ટ સિઝન. બરાબર. તો કેમ મિથ પ્રિવેલન્ટ છે આપણા લોકોમાં કે નહીં થવી જોઈએ? એટલા માટે કે પહેલાંના જમાનામાં આ ટેકનોલોજી આપણી પાસે નહીં હતી, અને ત્યારે મશીનનો ઉપયોગ નહીં થતો, પણ હાથના ઇન્સ્ટ્રુમેન્ટથી સર્જરી કરતા, એટલે 180 ડિગ્રી જેટલો મોટો ચીરો ઓપરેશન દરમિયાન આપણે મૂકવો પડે. એને હીલ થતાં બહુ જ વાર લાગે. આપણી પાસે સુચરિંગની ટેકનિક નહીં હતી. આપણી જે ટેકનોલોજી હતી કે જાતે વૂંડ હીલ થઈ જાય એવું નહીં મળે. પેશન્ટને 7 દિવસ સુધી સુવડાવી રાખવું પડે. પ્લસ ઓપરેશન થિયેટર અને એ બધામાં બી જોઈએ તેવું હાઇજીનિક વાતાવરણ નહીં મળે, અને ખુલ્લો ઇન્સિશન, મોટો ઇન્સિશન. એટલે એ સમયમાં આપણે એવું કહીએ કે સિઝન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, બિકોઝ પેશન્ટ ઘરે જઈને બહુ સાચવી ન શકે. પ્લસ આપણું પોતાનું વાતાવરણ પણ આપણને માફક નથી આવતું હતું. બરાબર. ઓકે, સો આ મોડર્ન ટેકનોલોજી વિશે થોડું તમે જણાવી શકો વધારે? સામાન્ય રીતે આપણે એને ફેકો પદ્ધતિ કહીએ છીએ, અને એનાથી એક સ્ટેપ એડવાન્સ ફેમ્ટો લેસર પદ્ધતિ. આ 2 લેસર પદ્ધતિ, 2 વસ્તુ ભેગું કરી અને ઓપરેશન કરીએ એ એટલું બધું સેફ અને એટલું બધું સરસ છે કે ઓપરેશનનું, જેમ આગળ મેં કહ્યું તેમ, ઓપરેશનનો ચીરો ખૂબ જ નાનો આવે છે. એટલે એ સેલ્ફ સીલિંગ હોય, એકદમ નાનો હોય. એટલે હવે તો ઓપરેશન થિયેટરમાંથી પેશન્ટ બહાર નીકળે, ચશ્મા પહેરીને પણ નીકળવાની જરૂર નહીં હોય, એટલો નાનો એ ચીરો હોય છે. એટલે વી ઓલ્સો ડોન્ટ રેકમેન્ડ ટુ વેર ગ્લાસીસ ઓલ્સો, સો દેટ ઇઝ દેટ સેફ. અને ઓપરેશન થિયેટરનું વાતાવરણ જે ઠંડક રહેવી જોઈએ, બેક્ટેરિયા ફ્રી રહેવું જોઈએ, એના માટે પણ એટલી બધી સરસ બધું HEPA ફિલ્ટર્સ વગેરે આવ્યું છે કે આપણે બેક્ટેરિયા રહિત અને ખૂબ ઝડપથી, ખૂબ સારી રીતે ઓપરેશન કરી શકીએ છીએ. એટલે કોઈ હવે ચિંતાનો વિષય રહ્યો જ નથી. સો સમરની તો બેઝિકલી આપણે ચિંતા કરવાની જરૂર નથી. બિલકુલ જ નહીં, કોઈ પણ સિઝનની નહીં મારા હિસાબે. બરાબર. તો પેશન્ટે શેની ચિંતા કરવી જોઈએ? સૌથી પહેલાં તો હવે જો વાત કરીએ તો એ કે બહુ પહેલાંની જે અનેક બીજી એક મિથ કે દેખાતું બંધ થાય ત્યારે જ ઓપરેશન કરાય, તે હવેના જમાનામાં લાગુ પડે નહીં. એટલા માટે કે હવે આપણે ફાસ્ટ લાઈફ જીવીએ છીએ, બધા એક્ટિવ છે, બધા જ બહાર કામ કરતા હોય, બધા જ બહાર દોડાદોડ કરતા હોય, દરેકને સમય એ ઘણો અગત્યનો થઈ ગયો છે. થોડુંક બી વિઝન બ્લર થાય એટલે ડિસ્ટર્બન્સ થાય, કામ કરવામાં તકલીફ પડે. તો હવે ટેકનોલોજી અવેલેબલ છે, તો શા માટે આપણે વહેલા નહીં કરવું? એટલે ઓન ધ કોન્ટ્રરી જો તમે હવે મોડું કરવા જાય તો ટેકનોલોજીનું ફેલ્યોર આપણને આંખમાં મળી જાય અને એડવાન્ટેજ નહીં મળે. સો હવે તકલીફ પડે એટલે મોતિયો કરાય, એ એક વાત છે હવેના જમાનામાં. ઓકે, સો થેન્ક યુ. તમે એકદમ ઇમ્પોર્ટન્ટ મિથ બસ્ટ કર્યો આપણા લિસનર્સ માટે. લાસ્ટ ફાઇનલ મેસેજ ટુ આર લિસનર્સ? એ જ કે તકલીફ પડે આંખમાં એટલે તમે આવી શકો અને મોતિયો કરાવી શકો. એની સિઝન, ડોન્ટ વરી અબાઉટ એનીથિંગ. Thank you. So basically that's a very big myth that is busted today. Cataract surgery is safe 365 days, whether it is summer, monsoon or winter. Thank you so much, ma'am, for your insights. And last but not the least, don't delay your vision and don't delay your care. As ma'am have said, clear vision is best vision. Thank you.